સુરત શહેરમાં રાંદેર પોલીસની ટીમે વિદેશી દારૂના જથ્થા સાથે 3 ઈસમોને ઝડપી કુલ 4.91 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મળતી માહિતી મુજબ સુરતમાં રાંદેર પોલીસની ટીમે રાંદેર રોડ ઋષભ 4 રસ્તા નજીક દિવાળી બાગ કોમ્યુનિટી હોલ પાસે દરોડો પાડ્યો હતો, જ્યાંથી પોલીસે અશોક જયરામ ત્રિવેદી અને રતનલાલ રુદરપાલ સેનને ઝડપી પાડ્યા હતા. ત્યાંથી પોલીસે 4 વ્હીલ ગાડીમાંથી 50,500 રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળ્યો હતો, જેથી પોલીસે દારૂ અને 1.5 લાખની કિંમતની એક 4 વ્હીલ કાર તથા 2 મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા. તપાસ દરમિયાન આરોપી રતનપાલ સેનનો મોટો ભાઈ રામભજન સેન પણ દારૂ ભરેલી કાર સાથે આવેલ હોવાનું જાણવા મળતા જ પોલીસે રામભજન સેનને પણ ઉગત કેનાલ રોડ પાસેથી ઝડપ્યો હતો. પોલીસે તેની પાસેથી 1 લાખની કિંમતની કાર, 1,07,250 રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો અને રોકડા ₹80,000 જપ્ત કર્યા હતા. આમ રાંદેર પોલીસે કુલ 3 આરોપીઓને ઝડપી પાડી 1,57,800 રૂપિયાનો દારૂનો જથ્થો, 2 કાર અને 3 મોબાઈલ ફોન મળીને કુલ 4,91,300 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને દારૂનો જથ્થો આપનાર કૃષ્ણા નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.